અને કે જાણ પણ જાણ પણ શું કે તમે તમારા સિવાયના બધી તત્વોને જાણો. બરોબર મહારાજ. તમે છે એટલે અસ્તિત્વ સિવાય અસ્તિત્વ સિવાયના બાકીના જે તત્વો હોય દરેકે દરેક તત્વને તમારે બીજું દેખાય છે હા એને તમે જાણો છો. પરપણે જાણ અને ઓળખ. બરાબર એ દૂર જાણવું કહેવાય. બરાબર. તો પછી તમે જોતા હોય તો બીજા તમે કીધો એ તો અદ્રશ્ય બની ગયું. હા ભરતભાઈનું શરીર તો અદ્રશ્ય બની ગયું. ભરત વિદ્રશ્ય બની ગયા. પુરુષ શિખાના કરતા ફક્ત હા તમે નહીં ને બરાબર. તો બે ચીજ બને. થોડું વિચારો ખ્યાલ આવે. આગળ જવા દે. વ્યાપકમાં તમે છો સૂક્ષ્મપણે પણ તમે છો. જાણનારા તમે છો. હા એટલે પ્રકૃતિનો ઝીણામાં ઝીણો સંકલ્પ એ જાણો છો એટલે સૂક્ષ્મપણે છો. તમે એકાંતમાં હોય એકાંતમાં કંઈક ખારી ખોટી વાત આવી હોય તો જાણો કે ના જાણો જણાય. બીજા કોઈ ખબર ના પડે તમને ખબર જ ના હોય. હા એ ખબર કરે છે અંતઃકરણમાં સારા ખોટા વિચાર આવે હા પણ અંતરે જાણે. બરાબર. તો અંતઃકરણમાં સારા ખોટા વિચાર આવે છે અને અંતર્યામી પણ એ જાણે. સ્વયં પોતે જ જાણે. એક જ દેહ બે છે આપણે જુદું નહીં પાડીએ શકતા. હા બે ભેગું છે નોખું નહીં પાડીએ. અંતઃકરણ જીવ ભાવ અંતરામી આત્મા એ પોતે અંતરામી પોતે. તમારી કોઈ પણ ક્રિયા યુક્તિ કરતા હોય ટુકડી કરતા હોય તો જાણતા હોય ને તમે હા યુક્તિ કરનાર કોણ જાણનાર કોણ અલગ છે. પોતાના માટે જ નોખું જ છે. હા જાણના માટે કરતા જુદું હોય તો જાણ્યું કહેવાય નહીં પોતે કરતો હોય તો ચલાવે છે. અને વિચાર કરો એના બધી પડશે એ વ્યાકરણ છૂટું પડે ને બીજું પડે સંધિ વ્યાકરણ. છૂટી સંધિ પડે. જુદી પડે જુદું પડે ને હા. બસ જુદું પડે જેવો જ ખ્યાલ આવે. કેવું છે વ્યાકરણ કે એટલે આખો પિંડ ભેગો હોય એટલે ખબર નહીં પડતી પણ તત્વો છૂટા પડો ને સંધિ છૂટી પડો ને તો બધા તત્વો ઓળખાઈ જાય. તો કેવું પાડો વિચારો આપણે ટેવ છે પુંસી કહેવાય જીવવાની હા. પછી જીવવાની અત્યાર રૂપે હું હા આમાં 26 તત્વ છે. કેટલા છે 26. આ ગોળી આલી ને આ ગોળીમાં કેટલા તત્વો હોય અંદર ઘણા 1 2 3 એવું અલગ અલગ હોય. 4 5 તત્વો હોય ને ઓછામાં ઓછા. તંત્ર અલગ અલગ હોય. ઓછા વધતી હોય હા. ઓછા વધતા હોય, બધા ઓછા વધતા, એક સરખા ના હોય. તો ગોળી એક જ કહેવાય એ પિંડ એક કહેવાય કોઈ તત્વો પકડો તો કઈ તત્વો શું કામ કરે પેટનું દુઃખ તો એ કામ કરે માથાનું દુઃખ તો એ કામ કરે. તો એ ક્યાં વસ્તુઓ છે એમાં બધા તત્વો જે તે કામ હોય તો અસર કરે. ઈચ્છામાં અસર કરે અહંકારમાં અસર કરે લાગણીમાં અસર કરે. જે તત્વ મિશ્ર હોય એ આપણને લાગુ થઈ જાય આપણે ખબર નહીં પડતી. ચિત્તનું કામ ચિત્ત કરવા માંડી પડે બુદ્ધિનું કામ બુદ્ધિ કરવા પડે અહમ કામ અહમ કરવા માંડી પડે જ્ઞાન જ્ઞાન કરવા માંડી પડે. જુદું નહીં પાડી શકતા આપણે. ખ્યાલ આવ્યો? આપણે બાઇક ચલાવીએ તો અલગ અલગ સ્પેર પાર્ટ અલગ અલગ કામ અલગ અલગ સ્પેર પાડો ક્યારેક બ્રેક પાકવાની હોય એક્સિડન્ટ આપવાનું હોય બરાબર ક્યારેક વચ્ચે કરી દેવાનું હોય એ ગમે તે પણ એ તત્વો કામ કરે ઓટોમેટિક. હા હવે સૂચના પ્રમાણે એ તત્વો કામ કરે હા જે તે સ્પેર પાર્ટ કામ કરતું હોય સૂચના પ્રમાણે. હા બરોબર મારે. તો એ આધીન છે ડ્રાઈવરના આધીન છે બધા તત્વો. હા એમાં આના બધા તત્વો આધીન છે. બરાબર. જે હા હા બીજા તત્વ આધીન છે બરોબર. દરેક તત્વોના ગુણ બધું જાણતા ધર્મ અને નથી. મર્યાદા છે. તો જીવ્યું જેવું છે. આમ જો આ વિચારીએ ને જડે આવે. હા આગળ જો સૂક્ષ્મ તમે છો વ્યાપક પણ તમે છો. અંતઃકરણથી ક્રિયાઓ થાય છે રાગ થાય છે દ્વેષ થાય છે ભય થાય છે ભોગ થાય છે વિષય ભોગવો છે ત્યાગ થાય છે. અંતઃકરણ જાણે અંતર્યામી જાણે આપણા બાપા બે અલગ. અંતઃકરણ અંતર્યામી. એટલે ઉપનિષદે એક વાત કીધી એક ઝાડમાં એક ઝાડ છે બે પક્ષી રહે છે. એક પક્ષી ખાય છે પીએ છે હસે છે બોલે છે નાચે છે કૂદે છે એક જોઈ રહ્યું છે. કેટલા જો જીવ ભાવથી બધું ખવાય છે બધું ક્રિયાઓ થાય છે અને આત્મ ભાવથી બધું જોવાય છે. અંતરે બે જોઈ રહે અંતર્યામી જોયા કરે છે. બે છે કે નહીં બે છે.
હવે જેને બેનું ભાન છે ને એનો ખોટે અને બેનું ભાન નથી બે ભેગા થઈ ગયા તો જીવમાં બધા ફરી તો એ ગયા. ખબર ભેગા નહીં થઈ ગયા ખબર જ નથી ખબર નહીં. બીજા તત્વ વિશે તમે ખબર ખબર તમે જે ક્રિયા કરો કોઈ જુઓ ખબર તમને નહીં ખબર તો તમે એકલા છો. તો ખબર છે કે જોનાર તો અંતરામી છે તો બે છે કે નહીં તો તમે જોઈ શકો કે આ જીવ શું કામ કરી રહ્યો છે તો તમે જોઈ શકો આખા જેવા બરોબર આપણે પ્રમાણ વર્તમાનનું લેવાનું વપરાથી લેવાનું આપણે કોકને કહેવા મનવાનું નહીં હા છે. અહીં આવો ને એ તો ભૂલી જાઓ બરોબર અમે બે જ છીએ મજા બે જ મિત્ર right. પછી આ શાસ્ત્ર ખોટું નહીં કરે કોઈની તાકાત નહીં કે કૃષ્ણ આવશે તો ખોટું નહીં કરી શકે બાકી કૃષ્ણ તો ભાગવત કાકો વાંચો ને અવાજ ખોટી નહીં કરી શકે રામાયણ ખોટી નહીં કરી શકે ઉપનિષદ ખોટી નહીં કરી શકે વેદ ખોટી નહીં કરી શકે પછી પહેરકાવજો બરોબર છે. પેલા ના લાવશો ના ના. આપણે પહેરકાવજો કેવું સાંભળ્યા પછી ઘેર જઈને ગીતા સંભળાવજો બરોબર કે ગીતામાં શું કીધું હમણાં શું કીધું પેલા લાવશો ને તો નહીં સમજાય પેલા એટલે સૂક્ષ્મ તમે છો વ્યાપક વ્યાપક બરાબર એક ક્યાં ગયું વાતમાં આવી ગઈ આપણે વાત આજ કહી છે અંતર્યામી એ સૂક્ષ્મ પણ છે હા ધ્યાન સ્વરૂપે વ્યાપક સર્વ પણ વ્યાપક પોતે છે જ છે. વ્યાપક ધ્યાન સ્વરૂપે પોતે પિંડમાં નહીં આવવાનું બહુ ભૂલ થાય આપણે બરાબર પિંડમાં જ થાય છે તો પણ બહાર ગાડીને પહોંચે તો કેવી ગયો છે એટલે આપણે દેખવા હાલે એક વખત દેહને જોઈ જુઓ તો શરીર તો દરેક પોખમાં છે ભાઈ જીવ છે તે કામી હોય ક્રોધી હોય રોગ હોય જીવ છે કે નહીં જીવ જ હોય. જીવનું જ રૂપ છે. અનાજ જાતના હોવાનું કામ કરે છે જીવ જ છે ને પોખા બીજા છે બરાબર? ચકલીઓ પોપટો ગમે તે હોય પોપટ જીવ ને કીડી મકોડો જીવ પોખું બીજું ને કીડી કે મકોડો કે પોપટ કે ચકલી કે ગાય કે ભેંસ કે માણસ કે હું તો જીવ ને ભાઈ બરાબર? હા હા જીવ એ જીવ ના છે જીવના જીવ જ અને- બધા જીવે છે એ ખાય છે પ્રજાપતિ કરે છે આળસ કરે ઊંઘે છે ભય પામે છે એ જીવ વ્યાપકપણે પણ પોતે જ રહ્યો છે કે જેને ગોતવાની જરૂર નથી અને સૂક્ષ્મપણે પણ પોતે જ રહ્યો છે કે જેને મેળવવાની જરૂર હાજર જ છે છે જાણે જ છે એટલા જ છે અત્યારે. આપણા અંદરના મનોભાવ જાણે કે ના જાણે અત્યારે અંતરામી સૂક્ષ્મ કહેવાય બરાબર અને જ્ઞાન વ્યાપક કહેવાય આ બધું જાણીએ ચંદ્રો કશું થાય જાણીએ છીએ જાણીએ છીએ જતું રહ્યું બસ. હા એમ અને બંનેનો જ્ઞાતા દ્રષ્ટાપણે પણ પોતે પ્રત્યક્ષ જ છે આ બે જાણતા હોય આ બે તો પણ આને વ્યાપકપણે તમે જાણતા હોય તે પ્રત્યેક ભગવાન છો હાજી બે જાણતા હોય તો સાંભળતા હોય તો નહીં જાણતા હોય તો જાણતા એટલે સાંભળ્યું જાણ્યું ના કહેવાય ના આ તો સાંભળ્યું જ છે પણ તમારી હાજરી અનુભવતા હોય બે હમ. હા. હાજરી સૂક્ષ્મ અનુભવ પોતાનું સૂક્ષ્મ સ્વરૂપ અને વ્યાપક સ્વરૂપ પોતાનું છે એવું અનુભવતા હો કે જે છે એમાં દૃશ્ય છે આ બધું માયાને એક એક પર જાણું છું એક એક શંકર પર જાણું છું માયાના બધા કપટ ને જાણે માયાના બધા કપટ સૂક્ષ્મ એટલે બધું કપટ યુક્તિ વાપરતા હોય જૂઠું બોલતા હોય યુક્તિ વાપરતા હોય ખાનગી રાખતા હોય એ કપટ નહીં હોય માયા. એ બધું જાણતા હોય એ જોતા હોય જાણો તમે યુક્તિઓ વાપરતા હોય. અંતર્યામી રૂપે તમે હાજર છો ને ખાનગી જાણો વાતો તમારી તો કોઈ કહો ના કહો બરાબર એમ શું કેવી છે પણ તમે જાણતા જ હોય ને જાણતો તો હોય. જાણ ના જાણે છે તમારે બધી કપટ નહીં તો આ બે જાણતા હોય એ પ્રત્યક્ષ એમ કહેવાય બરાબર? હજી જોઈએ બે સાચી વાત તેથી તે સ્વરૂપ કોઈ સમજી શકતા નથી માણસ છે ને શું સમજે પછી હું કરતા ભૂખતા છે બાર જોતું નમતું છે સંકલ્પ સાથે બાર પેટ પહોંચી જાય કૃષ્ણ બરોબર બરાબર જેમ કે આ ફરતા હોય આપણે શરીરની આરે ફરતા હોય તો ના જાણી શકાય જાણનાર છે જ નહીં એ કરતા પણ આ મિનિટે માણસો જાય
તો રાત દિવસ ચકોર કેવું રહેવું પડે? હાજર હોય. બે ખાલી તો કેવા રહેવું? સજાગ એકદમ હે? સજાગ. યાર એ ગોળી અમથી કમથી આવશે રાત ને દિવસ પૂછો કે દિવસ જ કરશે રાતે નહીં આવે રાતે હોઈ જઈએ આપણે કેટલા રોજ રોજ મળે તો મિનિટ જાય આપણે જીવવું શું નહીં કરીએ તો મરવા શું કરીએ છીએ આપણે તાકાત છે આપણું આપણે બહુ ડાયા છીએ આટલું નુકસાન ના થવું જોઈએ આટલું બગડવું ના જોઈએ આટલો વિષય જતો ના કરવો જોઈએ જ્ઞાન બધું મારું મિલિટરીમાં ભારતનો તો હોય તો તેનું ભોયની કિંમત હોય છે ભૂમિની કિંમત છે આપણે જ્ઞાનની કિંમત નથી ભગવાનની કિંમત નથી કીધા ભગવાન કહી દે રાજી શબ્દ બોલે ને ભગવાન રાજી આપણે સમજ્યા નહીં સમજ્યા બે સમજી ગયા જો પ્રત્યક્ષપણે સમજવા જાય તો નિરાકારની કલ્પના આડી આવે એટલે પ્રત્યક્ષપણે એટલે હાજર હાજર સમજવા જાય ને કે ભગવાન તો નિરાકાર છે હાજર કેવી રીતે હોઈ શકે? તમે માણસ છો તમે માણસ છો. તમે ભગવાન શી કહેવા હા એટલે એ નિરાકારની જે કલ્પના હતી ને ભગવાન શી કહેવા અનુભવ તમે ભગવાન નો થયો વ્યાપકતા નો થયો અમને કે વ્યાપક એવું છું એક હું છું પિંડ તો ગમે તે હોય ને નામ ગમે તે હોય ગમે થાય અમને થાય તમને થાય મને થાય થાય કે નહીં પિંડ જ આડો આવે પેલા. પિંડ દેખાય તમને તો ભગવાન તો શું કહું ભગવાન એ કહો સ્વીકારીએ ના કોણ કઈ પણ એ ના આટલું આવે. આવો. જીવ ભાવ છે ત્યાંથી કશું ના શક્ય નથી. ત્યાં તો કેવું કામ છે ખબર છે જીવી દ્રષ્ટિ વાળું કામ છે દ્રષ્ટિનું કામ નથી બરાબર બધામાં થઈ શકે એ જ જ્ઞાન આપ્યું છે આ જ્ઞાન શું કે છે આપણે બધાનો હક છે વિચારવાનો વાતો નહીં આ પછી સ્ત્રી પુરુષનો ભેદ નથી જીવ પ્રાણી માત્ર આ જ્ઞાનનો અધિકારી છે બોલો પછી ભાઈ તમારા રાગ થી રહો છો કઈ પહોંચતા નથી તમારા રાગની મર્યાદા પિંડની મર્યાદા સુખની મર્યાદા ભોગની મર્યાદા જીવ ભાવની મર્યાદા સંસારની મર્યાદા સમાજની મર્યાદા બધી આડી આવે. દેહની મર્યાદા પિંડમાં રહેવું જ બધી આડી આવે. કેટલા આવરણો છે બહાર કોઈ નીકળી ગઈ સીધું જ ભગવાનને પામવું છે એવું કહીએ કે સીધું જ ભરી જવું છે એવું કોઈ કહીએ કે એનું કામ છે આંખ બંધ કરી દે સંસારથી એટલે તમારું કામ થઈ જાય આ વિચાર કરીએ કોણ કે પિંડમાંથી બહાર નીકળી જ ના કોણ આમ જો થકા દેખાય આમ જો સંબંધી દેખાય હું તો રે પિંડ પિંડ જ બાદ ના થાય તો જીવ ક્યાં દેખાય જીવ જ ના દેખાય સમજાય છે કેટલા અઘરું પડે છે એ જો પ્રત્યક્ષ કહેવાય જાય મને હું ભગવાન જે કહેવાય જાય તો ભગવાન નિરાકાર દેખાય હું દેખાઉં ભગવાન જ થયું પ્રકૃતિ બાદ જ ના થાય. બ્રહ્મપદ છે. શરીરને પાંચ ભૂતો કહેવાય કે ના કહેવાય પાંચ ભૂતો શરીર કહીએ ને આપણે પાંચ ભૂતો શરીર હા હા પાંચ ભૂત છે કે તમે છો પાંચ ભૂત તો શરીર બાદ કરી જુઓ ભાવ કહો ભરત ક્યાં છે ભરત કોણ છે? પાંચ ભૂત જ બાદ કરે ખાલી હા હા તો પિંડ બાદ છે નહીં પિંડ બાદ થઈ ગયું મારા તો પાંચ ભૂત બાદ થયા તમે છો ને અંદર તો કેવા રૂપમાં છો કહો હવે કોઈની વાત ગોખવાની નહીં જાતે જવાની કેવા રૂપમાં છો ભાઈ નહીં જડે શરીર બાદ થયા પછી કેવા રૂપમાં છો સ્વરૂપ પણ થઈ ગયા. કેવું સ્વરૂપ આત્મ સ્વરૂપ. હે આત્મરૂપ. એ જો જ્ઞાન જીવ જ્ઞાન છે. જ્ઞાન જ્ઞાન એ જ્ઞાન તો જીવ ભાવ છે જીવ ભાવ આવે ને પછી જ્ઞાન ભાવ. જીતો. જીવ ભાવ પડે. હા જો બાકીના તો પાંચ ભૂત જ બાદ થયા પછી પાંચ વિષય દસ ઇન્દ્રિયો હા. અંતઃકરણ તો ગયા અંતર દૂષિત. પછી પેલું અહમ તો વાત તો દેખાતો જ નહીં મેં એમની હાપોલી ગયો ખબર છે પણ અંતરમાં વાસ્તવ રમતી હાપોલી ગયો
બરાબર? એ જાય શબ્દો બોલે ના થાય પરંતુ એટલે જીવ ભાવ બાદ નહીં રહ્યો, સ્થૂળ એ દેહ બધી બાદ ક્યાં થયો. રમતા છે બધા સ્થૂળદેવ જીવભાવ અંતઃકરણ ચતુષ્ટય બધું બાદ કરો પછી જે બચે એ આત્મા કહેવાય. એટલે આ બધું જે વિચારીએ, વચ્ચે પોતે જ જાણીએ, રહે. સમજીએ તો અનુભવ કહેવાય ને. પૂરી ગાડી ના થાય કઈ કોઈ ચીજ પકડી પાડી તો હું જીવ છું આત્મા છું થાય ને? વાત કરો એટલે અનુભવ એટલે બરોબર મહારાજ, કોકના શબ્દથી તમે આત્મા નહીં, તમારી પોતાની અનુભૂતિથી તમે આત્મા છો. બોલવાથી નહીં, અનુભૂતિથી. આ અનુભૂતિથી આત્મા છો. અનુભૂતિ શું? શરીર બાદ કરી દો તમે કેવો છો? શરીર અને જીવ એ બાદ કરો દેવ શું છો? આખો જીવ જ બાદ કરી દો. શુદ્ધાત્મા થઈ જાવ. અંતઃકરણ શું શરીર ને બધું એ. હા જીવે છે શરીરમાં. હા, શરીરમાં જીવ. શરીરમાં જીવ જીવે છે એવું છું ને હા, જીવ એ મરી જશે. હા. બરાબર, એ ફરે 84 હા. એવું છું ને હા હા. તો એ બરોબર. એવું છું ને જીવ હા. કરે. તો એ જાણનાર કોણ? નરાત્મા. કેવા રૂપમાં છે? કોણ વિચારથી જાણે? વિચારથી જણાય. છે. તમે જાણો બીજું કોઈ જાણે? હવે વિચાર કરો. મારે જ જાણવાનું છે, બીજું કોઈ નહીં જાણે. મારા શબ્દ ના આવે. મારે કોણ? મારેલું કોણ? મારું કહેનાર કોણ? એટલે આમાં હું એ રીતે શાસ્ત્ર અમે જે ભણેલા છે બાબુ, જે શુદ્ધ હું છું છે હુંમાં બે ભાગ હું પડે. એ બધું મહારાજનું કોઈ કોમમાં ના આવે. કામમાં ના આપણે ખાલી વાત કરવા માટે કહું ના, છું. વાતે કહેવાય નહીં. વાતમાં આવે તો બધું આવી ગયું. જ્ઞાન સ્વરૂપ જે કહીએ તમે એટલે વિચારથી બધું દેખાય. આવી ગયું. શું બાકી રહ્યું? આમ લોકો મારા ઘરવાળા છે બધા આવી ગયું. શું બાકી રહ્યું? હા, ઈ. શું બાકી શું રહ્યું? એમ નહીં, વાતમાં જ બધું આવી જાય. હું કોણ? જીવ આખો આવી ગયો. હું કોણ? જીવ આખો આવી ગયો. શબ્દ નિકાલી ના આવે. ખ્યાલ આવ્યો? આપણે કેવું વિચારની વાત છે, આકાશની વાત છે. આત્મા આકાશ જેવો પિંડ નથી. કોઈ પણ ઘન વસ્તુ, ઘન એટલે જે દેખાય એ. હા, વિચારથી જે દેખાય એ બધું દ્રશ્ય કહેવાય. દ્રષ્ટિ કરે. આને વિચાર કહેવાય. કેવું? બરોબર. આ તમારું શરીર તમે દેખાય ને તો હમ. દ્રષ્ટિ કહેવું જોઈએ. બરોબર. તમારા મનોભાવ ઉભા થાય ને અંદર હા, એ દ્રશ્ય રહેવા જોઈએ. બરોબર. કલ્પના ઉભી થાય તો દ્રશ્ય બનવું જોઈએ. બરોબર. લાગણી ઉભી થાય દ્રશ્ય બનવું જોઈએ. બરોબર. હું ઊભું થાય દ્રશ્ય બનવું જોઈએ. બરોબર. બરાબર? જે કઈ થાય એ તો એ જાણનાર તમે કેવો આસ્થાન ઉપર લઈ જવા છે જાણનાર સામે. એને જ્ઞાન કહેવાય. એટલે કે માણિક આત્મા છું તો આત્મા શું પદ્ધતિ ન થાય. વાસ્તવિકતા આવી ગઈ. તો વડાપ્રધાન બેહાડી દે, ભગવત કરીએ કોણ ચાલો એ મોટું પદ છે તો હોય પછી ખબર ના હોય શું કરવું એ. હે તમને વડાપ્રધાન બેહાડી દે, ભગવત કરીએ કે અરે ગુજરાતના પ્રધાન બનાવવા, મુખ્ય પ્રધાન ભગવત કરીએ કો આપણે ના કરી શકીએ. એના માટે એનો અભ્યાસ જોઈએ. કઈ જોવે ને ખ્યાલ આવે શું કહું છું? બરોબર. એમાં જ્ઞાનનો અભ્યાસ જોઈએ. થઈ શકે આ માણસનું કામ જ છે, દરેક અધિકાર છે, પણ અભ્યાસ નહીં કરતા, અનુભવ નહીં કરતા, જીવી જઈએ છીએ. ખ્યાલ આવ્યો? તો તમે અત્યારે નહીં આવડતું એટલે અધિકાર નથી એમ નહીં. બરાબર? આનો અભ્યાસ કેવો થાય? બીએસસી થાય, આર્ટ્સ તો આર્ટ્સમાં પઢાય, કોમર્સ પઢાય, ભણી એક જ નહીં. ડોક્ટર થવાય, એન્જિનિયર થવાય. પેલા કોઈ હોતું નથી, પછી થાય ને. તો જે વિષય પકડો ને તો ઊંડાથી ડીપમાં જાઓ. આટલી વાત તો ઉનાળામાં પકડો જ્ઞાન તો ડૂબી જાઓ. ભણવામાં ડૂબી જાઓ તો તમારું કામ થાય. ખ્યાલ આવે? તો સંસારમાં જીવે છે ને તો ડૂબી જાઓ. ડૂબી જાઓ એટલે સંસાર વ્રત બસરો, વ્યવહાર કેવું કેવું કરવો, ધંધો કેમ કરવો, રહેવું કેવી રીતે, શું કરવું, ડૂબી જાઓ. બરાબર? તો તમે શું કરી શકો? અધગત્ય રહો, જીવતે ના આવડે અને સુખ ભોગવતે ના આવડે. બરાબર? ખ્યાલ આવે શું કહું? બરોબર. આપણે જુઓ ને પતિ પત્ની જીવન કેવું છે, ડૂબી ગયા. તો સંબંધ હરખો ના હોય, રુચિ હરખી ના હોય, હમ. પણ આપણે આપણે જીવવું છે. એક પણ જીવવું છે, ડૂબી જાય. કે વ્યક્તિ તો જુદું ના પડે. એક ક્યાંક બે કહેવાય.
એક કહેવાય. એક કહેવાય. બે ના કહેવાય, દંપતી કહેવાય. શ્રી કૃષ્ણ કહેવાય. કુદરતે નિર્માણ કર્યું છે. કુદરતે નિર્માણ કર્યું છે. પતિ પતિ બે કહેવાય નહીં. બરોબર. બરાબર? ભગવાન ફક્ત બે ના કહેવાય, એક જ કહેવાય. આ બે કહેવાય ને આ એક જ કહેવાય. બે બે જીનિક થાય ને આ બે જીનિક થાય. બરાબર? ભક્તના ભગવાનનો કોણ ઓળખે એને? ભક્તથી જ ભગવાન ઓળખાય. બરોબર. અરસપરસ. અને ભક્તો હોય તો જ ભગવાનની કિંમત થાય. ભગવાન હોય તો ભક્તની કિંમત થાય. ચોક્કસ. અને ભક્તો હોય તો ભગવાન કિંમત થાય. બરાબર? એકબીજાની કિંમત અરસપરસ છે. બરાબર? સિક્કાની બે બાજુ છે. અધિજ્ઞાન નહીં કરવાના. અધિજ્ઞાન ના હોય, અધિજ્ઞાન ના હોય, એક પણ હોય. એટલે આપણા અનુભવ શું કીધું કે શરીર છે ને એ રથ છે ને બે પૈડા છે, એક સ્ત્રી ને એક પુરુષ. તે હરકાઈ બાજુ હોય. આટલું હંડ્રેડ ના મજા આવે. ખ્યાલ આવ્યો? કે ભક્તને ભગવાન એક જ ચાલવા જોઈએ. બે લોકોનો વિચાર ના હેડે કાઢે તો જ્ઞાન ના થાય. એક વિચારથી એક સરખા પાટે ચાલવો જોઈએ તો અનુભવ કહેવાય. એકરૂપપણે. એકરૂપપણે જીવન છે ને એમાં સુખ શાંતિ સમજણ હોય અને સમજણ કહેવાય. વાંચો આગળ. જો પ્રત્યક્ષપણે સમજવા જાય તો નિરાકારની કલ્પના આડી આવે, અને જો સૂક્ષ્મપણે સમજવા જાય તો તે સૂક્ષ્મપણાને પામવા પોતાનું અસ્તિત્વ હોઈ શકતો નથી. નિરાકરની કલ્પના કઈ થાય? વ્યાખ્યા કરો. તમે છો, હા. તમે ખ્યાલ આવી ગયો આખી વાત. હા. અત્યારે ભગવાન છો કે શું? હા. પ્રત્યક્ષ છો કે શું? તમારે શું નિરાકરી કઈ કલ્પના આવી? એટલે મારા જે તત્વ છે ને એનો કોઈ સ્થૂળ આકાર નથી, અસ્તિત્વ રૂપે છે. હા. એવું નહીં સમજાતું કે અસ્તિત્વ હા. રૂપે પોતે છે. હા, જો એ થાય. હું સહી જેવું થાય. દેહ સહિત સમજાય કે હા. હું શું, પણ કેવળ અસ્તિત્વ દેહ બાદ કરી અને અસ્તિત્વ રૂપે શું એવું નહીં એવું સમજે. સમજાતું. ધ્યાન એ સમજાય. સહી સમજી છે. તે સહી સમજાય. બરાબર, સારી વ્યાખ્યા કરી. બરાબર? એટલે નિરાકારની કલ્પના રહે. કે એટલે નિરાકાર હું તો સાકાર છું. એને કલ્પના જ કહેવાય. હું તો સાકાર છું. પિંડ પોતાપણું પિંડમાંથી ખસતું જ નથી. એટલે જ એને કલ્પના એટલે કીધી. કલ્પના. એટલે આપણે શું કરવું પડે? આ અનુભવ કરનારને તત્વ ઓળખવા પડે. કેવા? ઓળખવા પડે. ઓળખવા પડે. ઓળખવું ને તો જ્ઞાનથી ઓળખવા પડે. જો જ્ઞાન કહો કે સર્વવ્યાપક બ્રહ્મ છે તો વ્યાપક ના હોય તો વ્યાપક જુઓ તો પિંડ નહીં દેખાય, તો જ્ઞાન જ દેખાશે. તો જ્ઞાન દેખાય. શું કહેવાય? વ્યાપક રૂપે જ્ઞાન જ છે. તમે બ્રહ્મથી જુઓ કે બ્રહ્મ બધે વ્યાપક છે તો બ્રહ્મ કેવું છે કે જ્ઞાન પ્રગટ હોય. બરાબર? તો એ વ્યાપક જોશો તો નહીં દેખાય, દેહ નહીં દેખાય. દેહથી જોશો તો જ્ઞાન નહીં દેખાય. બરાબર, દ્રષ્ટિનો ભેદ છે. દૃષ્ટિભેદ. ખ્યાલ આવ્યો? તો પૂર્ણતા તમે અહીંથી ચડતા ચડતા જાઓ ને, ચડતા ચડતા બે માર્ગ બતાવ્યા, એક ધોમ માર્ગ ને અડતી માર્ગ. અર્ચીમાં તો ધોમ માર્ગ, અડતી માર્ગ. ધોમ માર્ગ એટલે શું? લોકો ચીલા ચાલુ, ગાડાવાટ. ચીલા અડતી ચાલવાનું. માર્ગ શું? ટૂંકો રસ્તો. અડતી માર્ગ એટલે તમે એ વ્યાપકતા નથી કે તમે જ્યાં જવાનું છે તો તમે પોતે જ છો. છો ને હાજર છો તે. એ ભ્રમ પણ માગો છો કે નહીં? મારે ભ્રમ અનુભવ કરવો છે. ભરતભાઈ ક્યાં છો? હા બરોબર મહારાજ. બ્રહ્મ તમે પોતે જ તમે છો. તમે જે બ્રહ્મનો અનુભવ કરવો હોય, તમે જે બ્રહ્મ કહો છો એ બ્રહ્મરૂપ તમે પોતે જ તે છો. પોતે છો. આ અડતી માર્ગ કહેવાય. તમે છો જ, ત્યાં નથી. ક્યાં નથી તમે? એ જુઓ તમે છો કે નહીં જ્યાં છો ત્યાં. તો પ્રકૃતિમાં કે મારા અનુભવ કરવો છે. સમજાય છે વાત? બરાબર. તો તમે છો જ વિષ્ણુભાઈ. બરોબર. ક્યાં છો? જ્યાં તમે જે માગો છો, જે છો એ જ તમે વ્યાપક છો. છો. બધા હોય કે ના હોય? તો પહોંચવું છે તમે છો કે નહીં? તો એ ભૂલી કેમ જવાય? દેહમાં કેમ અવાય? દેહમાં આવીને કંઈક જ્ઞાન એ સમજ્યા કહેવાય, પોતે હાજર ના કહેવાય. પોતા પણ જોઈએ આજે વિચાર પે તમે શું તો થાય. સમજાયું?
તો કે રહેવા દો, ચમકી રહેવાય, તમે જ દેહમાં જાઓ ચમકી રહેવાય. કોણ રહે? તમે પોતે બ્રહ્મ છો કે મારે રહેવાતું નથી, તો બ્રહ્મ ક્યાં જવાનું હોય? ક્યાં જાય? જગ્યા જ નહીં ના સિવાય તો બ્રહ્મ ક્યાં જાય? તો બ્રહ્મ તો એમને છે, પણ તમે બહાર જાઓ છો, તમે પિંડમાં જાઓ છો, પુરુષ રૂપે બહાર જાઓ છો. જો તમને ખબર નહીં પડી કે હું બ્રહ્મ છું એ, તો પુરુષ રૂપે બ્રહ્મની વ્યાખ્યા કરો છો એટલે બહાર ને બહાર છો. બ્રહ્મ હોય તે જાય નહીં. ખ્યાલ આવે છે? બરોબર. સમજો, ભૂલો તો કહેજો, મારી ભૂલો તો કહેજો. હા એ ખ્યાલ આવે છે? તો જો આપણે બ્રહ્મને પૂરું પામ્યા નથી એટલે રહેવા પ્રયત્ન કરીએ છીએ, તો કે રહેવાતું નથી, પણ સમજો નહીં રહે. એને તો વિષય જેવો છે, એને તો કર્મ છે, એને ક્રિયા કરવાની છે, એને નોકરી કરવાની છે, એને સંસારમાં રહેવાનું છે. એ ત્યાંથી રહે દ્રષ્ટા. એ તત્વ અલગ છે. આ પછીભૂત તત્વ છે. ચોવીસ તત્વ પિંડ ચાલે, આખું પિંડ ચોવીસ તત્વ ચાલે. સાચું સાચું શું છે? બોલીએ એટલે વ્યાખ્યા જ થાય. સાચું કોને કહો તમે? સાચું એટલે પોતાથી જ્ઞાનથી બોલાય ને સાચું કહેવાય. તમે કહો જ્ઞાન સિવાય શું બોલો તમે? અનુભવથી બોલો તો જ સાચું એમ કહેવાય. નહીં. હા કોણ બોલે છે? આ તો સાધનોથી જ બોલાય ને. એમની બોલે છે કોણ? બોલે તો વ્યક્તિ જ બોલે. વ્યક્તિ બોલે છે ને, એ તો ખબર છે કે નહીં? તો શું ખોટું બોલો? સાચું જ બોલો છો. મહારાજ જ્ઞાન તો ક્ષણમાં સાબિત કરી દેશે. વ્યક્તિ બોલે તમને ખબર છે, ખબર છે જ તમે જ્ઞાન રૂપ હાજર વિચાર હાજર છો. તમે હાથે કેમ તમારા દેહમાં રહો? જાણો છો તોય તમને ખબર છે ને દેહમાં ભાવ છે, તો જાણો છો. તો જાણનાર કોણ છે? જાણ કોણ હોય? પોતાનું છે. પોતે જ છે. હાજર આવું છે, આમ હાજર છે, આપણે ખબર નહીં હોતું. આપણે આને પકડ્યું છે ને તો જ્યાં જાણનાર છે પણ દેખાતું નહીં. આપણે સ્વીકારતા હતા એને, અને ખબર એટલે છે એટલી ખામી દૂર કરવાની દેહમાં રહું હવે આ વિચારવાથી દૂર થાય એવી છે. દેહમાં ખબર છે કે નહીં? આપણે તો જાણો જ છો. એ જાણો છો એ આત્મા પણ કેમ બહાર લેવા જેવું? ખોટું અહીંયા બોલવાનું છે. એ ખોટું એટલે કે કહેવાનો મતલબ કે વ્યાખ્યા જ થઈ ને. તમારે બધું તમારે આમ રાખીને પછી તો આ કાયમ રહેવાનું તો એ તો વાત હતા. જાણતા જ છો કે આ જ્ઞાન છે, જાણતા જ રહેશો તો ક્યાં આવશે? આ ભેદની ખબર પડે, બદલાવવું પડે. મારી ભૂલ ક્યાં હતી કે પિંડ હું કહેતો હતો, બરાબર? તો પિંડ જે કરતો કરવા દેવાનો છે. એ ધંધો કરતો હોય, સંસારમાં રહેતો હોય, વ્યવહાર કરતો હોય, છે ના પડી આપણું. પણ તમે જોનાર કરો અરે અરે આવશે એટલે એ sorry. શું લાગે વાત કેવી થાય? હા, બરોબર. ક્યાં જતા નથી કોઈ. એવું શું હતું તે સ્વામી? શું કીધું? આપણે દેહમાં જે રહેનાર છે ને હું, એને આપણે ના પાડી કે તું જેવું નથી. આપણે બધું શું કહે છે? આ વાત પરિપક્વ ના થાય તો હું તમે સતત અભ્યાસ રહો. ઉતરાજી ખ્યાલ આવ્યો? તો આપણે ઘરનો સંસાર બગાડતા છે ને, સંસાર બગાડતા નથી. કોઈ ટાઈમ કરવાનો છે. કેવું? એક્સ્ટ્રા 24 કલાકના ટાઈમ કેટલો? તો એક દિવસના સમયનો ટૂંકો ગાળો કરીએ 24 કલાક કહેવાય. સમયનો ભાગ પાડીએ તો એક દિવસ, બીજો દિવસ 24 કલાક કહેવાય ને કહેવાય? તો હિસાબ કરો 24 કલાકનો. તો દેશના જે જીવન છે એને કલાક કેટલા? સંસારના જીવનના એના લીધા. સંસારના જીવનના તમે 8 કલાક કેટલા કલાક નોકરી કરો? 8. નોકરી જવાનો ટાઈમ નોકરીમાં ગણાય. કેટલો ટાઈમ કહેવાય? બોલો. 11 હે? 11 કલાક. 11 કલાક જવા સુધી કે જાગો ઉજા સુધી? ના ના, સવારે નીકળીએ 9 વાગે. સવારથી સવારે 9 વાગે નીકળીએ 9 વાગે નીકળો એટલે 9 એટલે ગણો 8:45 9 આ 9 કોણ 7 કલાક વાગે પછી ઘેર લઈ પહોંચીએ. હા 9 3 કલાક બહાર ના પછી 7 છૂટો વાગે કેટલા વાગે? 10 કલાક 5 વાગે છૂટીએ. ઘેર પહોંચે 7 વાગે 7 વાગે પહોંચીએ ને એટલે 7 વાગે પહોંચો. 10 7 11 થી કલાક 10. થઈ જાય. 11 10 કલાક ગણો. 10 કલાક નોકરી છે, બરાબર? 10 કલાક નોકરીમાં તો ભણાવ જગત બરાબર.
પણ પછી તમારે જે ચાપવામાં તમે જોઈએ કોક ના જોઈએ કોક ફ્રી સમયમાં જોવાનું પડે 8 કલાક જે ભણાવો તમે 5 થી 8 કલાક એમાં તમારે ત્યાં ધ્યાન આપવું પડે તો જુદા ના રહે કબૂલ આવે બરાબર ભણાય તે વખતે પણ પછી છૂટા પડે તમે પછી વિચારી ના આવો કે આ બધી ક્રિયા થાય છે દેહની થાય છે ના વિચારી તો? ટીચર પછી વિચારે કે આ ભણાયું કરે કોને ભણાયું પછી કે વિજ્ઞાન જાય પછી મને જ્ઞાન થાય એ નહીં થાય આ કશું ના કરવું પડે ને પછી હું જ્ઞાન કરીશ ના થાય કરવું હોય તો ભાઈ બરોબર એ આમને ચલવું હોય ચલવો તો તમારે મરજી આ તો રીત બતાવી તો આ પામવું જ છે તો તમારે જાગવું પડે કે કરવું પડે નહીં કરવું તો હોય તો હું કામ કરતો હતો ને શેરના પર કેટલું થાય શેરનું પડવું કેટલા ગુ થાય 12-13 કિલોમીટર 15 કિલોમીટર 12 થી 15 છે 15 બરાબર તો જવું નારી 1 કલાક કામ બાકી હોય અંધારું થઈ ગયું હોય એટલે પછી હું ઘેર આવું પેલા કેવી કલાક કામ માટે ઘેરથી કાલ આવશો પાછા તો આટલા ગૌ પર આવવું જવું એ ત્યાં ગાડી મોટરસાઇકલ હતી સાયકલ ત્યાં રોડ હતા શેઢે આવવાનું શેઢો સમજો ને તમે હા ખેતરના ખેડા ઉપર અહીંયા શેઢામાં શું હોય આટલી આ સાંકળી હોય પટ્ટી પર જવાનું ડસો હોય ખેડેલી હોય હમ. અને એમાં કોંટા હોય વાળે તો કોંટા હજાવાના શેઢે ગાડી ચલાવવાની અને રાતે અંધારું થયા પછી આવવાનું હવા વહેલું જવાનું તો હું શું કહેતો ભાઈ આ દિવસની ભેટ છે અમારે કમાણી રાતની છે સત્સંગ રાતે થાય શું થયું બરોબર તો જઈને પછી સવારે બીજા જયારે કામ કરીએ તો ભાગ કેવી જોઈએ આપણી પડી થાય ખ્યાલ આવ્યો પડી થાય સંદેવી આવે ને તમારો કાંટો બંધ થાય અમે કાંટો બરાબર હા હા. બંધ બ્લોક થઈ જાય નજર કેદીની સામે વહી જવાનું કોઈ કામ જરૂર પાછું લઈ જાય એ ચોણા આપતો એમને ખબર નહીં મારા જાય ચોણા મારે ચોણ જ વાયદો કરો પછી જ વાયદો કરીએ એ તો 5 15 ના રહે આવી તૈયારી કરી આપણી 1 કલાક ના ચાલે મારે રજા નહીં મળતી રજા નહીં પૈસા કપાય છે જવાબદારી પાસે હોય બરાબર તો પછી રજા હોય શાંતિભાઈ જો એક જ છે અને આ એક જ છે એક જ વાત. પેલા એમના ગુરુ બાજુ દરબાર જો શું જોવાનું ખબર છે એ દેહમાં પ્રગટ થતા ભગવાન એ બધા પ્રગટ હોઈ શકે બરોબર અને પ્રગટ હોય ને તો દેહ છે જ કહેવાય દેહ છે જ કહેવાય તમારામાં વિજ્ઞાનનું જ્ઞાન હોય તો દેહ છે જ કહેવાય કે ના કહેવાય તો જ્ઞાન કરનારો જીવ હોય શરીર તો ખોખું હોય ડોક્ટર હોય તો દેહ છે ડોક્ટર કહેવાય કે ના કહેવાય હમ. દેહ વખતે ડોક્ટર હોય ના તો દેહ હોય તો ડોક્ટરી કામ થાય પણ દેહ ડોક્ટર થાય કે અંદર ડોક્ટર જુદો જીવ છે ડોક્ટર ડોક્ટર જીવ કે પણ દે કાર્ય દે કરે બધું હોય બે રીતે સમજવું પડે જીવ છે સાધન થી જીવે ને તો શરીર તો મળી જવું તો શરીર વગર જીવ હોય એના જીવ એક થઈને કહેવાય ને એક થઈ આમ એક પણ કરવું પડે આ શું વાત છે આપણે ભાઈ વિષ્ણુભાઈ નો ખ્યાલ આવ્યો? ભાન આપણે રાખવું પડે કે બધી ક્રિયાઓ થાય છે જીવની થાય છે એ તો રે ને આપણા આગળ બાકીનો સમય જીવ પણ પ્રવાહ ના હોય કઈ એને તો ઉગે જ્ઞાન ઉગે યાદ કરવાનું ના હોય જો સાચી માગો ને તો જ્ઞાન તમને જગાડે માગ હોય તો બરાબર તમારે જે વિષયની માગો હોય તમે જાગતા નથી તો ભાઈ નવો ધંધો કરવો છે તો એને ખોલવું પડશે તો ગમે એવું કામ મળતા નહીં આપણે એ મળતા એ બીજું કામ નીકળ્યું ઘરનું
બીજા જુઓ છે તો ટાઈમ નહીં કાઢતા. જે ટાઈમ જેવું જવું પડે ને તો ટાઈમ નીકળે જ છે. તો ટાઈમ કાઢો, ભાન થાય ને જરૂર એ તમને જગાડે કે આ ટાઈમે જવું પડે. સમજાય છે? હા પછી અજ્ઞાન કોઈ જ્ઞાન તે 20 મિનિટ ના થાય કે તમારાથી જ જ્ઞાન થાય. જ્ઞાનમાં તમારી હાજરી જ્ઞાન થાય. તમે હાજર તો એમ ના હોય, તમે હાજર જ્ઞાન સ્વરૂપે તમે જ છો. શું થયું? બરોબર. બરોબર થયું? શું થયું? જ્ઞાન થવું એ તમે પોતે હાજર, તમે જ જ્ઞાન રૂપ છો. તમે હાજર અજ્ઞાન, હાજર ના જીવ ભાવ તો છે જ. જીવવાનું જીવન તો છે, પછી હાજર ના હોય તો એ તો જીવ જ છે. હા હાજર મને જ્ઞાન થવું જોઈએ, પણ મને એટલે કાને કારણ થાય હાજર તો જ્ઞાન જ છે. તો એ શબ્દ ખોટો પડે. મને જ્ઞાન થાય ખોટો શબ્દ, ખોટું. હું જ્ઞાન છે ખોટો શબ્દ પડે. હા, એ કીધા કે લોકો શબ્દ છે બધા. હા, અને કોઈના શબ્દો નહીં. અનુભવીના શબ્દો ને ચોક્કસ કહેવાતું નહીં. કોણ કહેતું હશે? રહેવાતું નહીં. સમજણ નહીં પડતી. કોણ કહેતું હશે? સમજવું નહીં, સમજણ ના પડે. સમજણ કરે, સમજણ નહીં પડતી. શું ત્યાં સમજણ ના પડી? 80 વર્ષ 50 વર્ષમાં તે સમજણ ના પડી સંસારમાં જીવવાની. શું શીખવાડવું પડ્યું? કોઈ નહીં. જીવવું છે કઈ શીખવાડવું ના પડ્યું? તો જ્ઞાન કોઈને કઈ શીખવાડવું ના પડે. શું શીખવાડવું પડે? કઈ શીખવાડવું પડે તો પછી વાંચવા આગળ સમજણ નહીં પડતી. હું સમજ્યું કેમ સમજ જો સૂક્ષ્મપણે સમજવા જાય તો તે સૂક્ષ્મપણાને પામવા પોતાનું અસ્તિત્વ ખોઈ શકતો નથી. હા, એટલે શું પૂછો આવ્યા? સૂક્ષ્મપણાને પામવા જાય, જો સૂક્ષ્મપણાને સમજવા જાય સમજવા જાય તો તે સૂક્ષ્મપણાને પામવા પોતાનું અસ્તિત્વ ખોઈ શકતો નથી. બરોબર. એટલે પોતે વ્યક્તિ રૂપે હે ને એ વ્યક્તિ પણ બાદ કરે તો નહીં. વ્યક્તિ પણ બાદ પોતાના માગે શબ્દો બધા જે બોલે એ પોતાનું લાગે. પાછું લાગે તો હું મટી જાય. તો હું મટી જાય તો હું એ નહીં. હા. વિષ્ણુભાઈ સમજ્યા? બરોબર. આપણે સમજવા નહીં હવે ચાલશે. સાચી વાત. આપણે ભેગા રહેવાનું. આ શું? આ તો પાટણ ના આ તો પાટણ ના જતા રહેશે, કાલ અઠવાડિયે આવશે. ચાલો આવે ને આપણે બેને સમજવાનું છે. આપણે વાતો કરીને આપણે સમજી જાય છે. શું થયું? બરાબર. ફરતી કહો, સમજીને કહો, તું પૂછી જાય. તમારા વિચારો ઉભા થાય ભરતભાઈ ને સમજવા જવો હોય ને દ્રષ્ટા પર જોવા જવો તો ભરતભાઈ ખોઈ જાય. પારકા લાગવા મળે. હા, પારકા હોય તો જોઈએ કહો પોતાનાથી જ જુઓ. પોતાના તો હું પણ મનાય હું પણ ખોઈ જાય કે ના હોય ખોવાઈ જાય. જાય. સૂક્ષ્મ તમારા વિચારો જાણવો હોય તો તમે હાજર તમારું લાગે તો જોઈ નાખો. તમારું હું જ જુઓ, હુંથી જ જુઓ. હું બાદ થાય તો હું ન જોઈએ કઈ. સમજાય છે? એ વાત આવી. હું કોઈ એકતો નથી. હુંથી જ દેખાય. હુંથી હું ખોવાય નહીં. હુંથી કોઈ નહીં. આ કોઈ આગળ હું દેખાય નહીં. ના હુંથી જીવન આખું પકડાયેલું પડે છે. હુંથી આખું જીવન પકડાયેલું પડે છે. સંસાર પકડાયેલો છે, સમાજ પકડાયેલો છે, રાગ પકડાયેલો છે, દ્વેષ પકડાયેલો છે. એનું જે રાજ ચાક. હા, હું દેખાય તો એને ખોવાવું ના પડે, એ જુદો હું જ છે. દેખાય તો એક સીધે જ્ઞાન વૃત્તિ થઈ જાય. પોતે પોતાની હાજરી અનુભવાય. હું જુદો જોવો તો હા, એ તો સીધી હાજરી કહેવાય. શબ્દો ફેરવે ના થાય આ વિચારો. તેથી સજાતીય વિના અને તેમની કૃપા વિના આ કૃપા તમારા પર ચડી ગયો. જ્ઞાનમાં કૃપા ક્યાંથી લેવાય? હે? કૃપા શબ્દ એનો પાછો આ કૃપા બતાવો તો. આવો બતાવો. બતાવો. જ્ઞાનમાં જ કૃપા હોય ને તાર ક્યાં કૃપા હોય? ના ના કૃપા. તથા હા, થોડું કરવાનું. શબ્દ ખોટો સાચો છે. બે સાચો છે. એટલે આચર કરીને બતાવો. જો તે ભગવાન છો બરાબર, તો આમ તમારામાંથી જ્ઞાન તો આવતું જ હોય.
તો મારે જે જીવો છે મને મળે ને એક કૃપા પડે. કૃપા કહેવાય એ. મારા માટે સમય કાઢી સ્પેશિયલ મને કઈ કહો છો ને એ કૃપા કહેવાય. કેવું વ્યક્તિગત માસ્તર બધા ભણાવે છે, કૃપા વ્યક્તિગત હોય. માસ્તર તમારી ભણાવે છે. આડસ કાઢીને પણ તમને લાગે એક છોકરો તૈયાર થાય છે ને એમાં સમય ફાડીને કહો છો કોઈ તું સમજ્યો એ કૃપા કહેવાય. વ્યક્તિગત ધ્યાન આપે છે માસ્તર, હા, એ કૃપા. એ માસ્તરની કૃપા છે. નાને કે ભૂલ અને થાય ને, ના કેવી રીતે કૃપા ખો પતી ગયો, કૃપા થઈ શું છે? ગઈ, કશું ના. એ કૃપા શબ્દ લાગતો નથી. તત્વ જોવા જઈએ ને તત્વ આ દેહાદિક ભાવ થઈ બસ. આ મનુષ્ય રૂપની વાત છે. કૃપા એટલે તત્વમાં તો જ્ઞાન જ છે. એ પણ નથી, કૃપા ક્યાંથી હોય? હા, તો સમજો. એ વ્યક્તિગત છો મનુષ્ય રૂપે તો કૃપા છે. સમજવું કૃપા છે. આખું જ્ઞાન મનુષ્ય માટે જ છે. બસ ભગવાન મનુષ્ય માટે છે, અજ્ઞાન મનુષ્ય માટે છે, અને જ્ઞાન એ મનુષ્ય માટે. મનુષ્ય માટે જ છે. અને મનુષ્ય સમજાય એના માટે છે. બસ અને સમજાવે છે એ કૃપા છે. તો રામના વખત જુઓ એ ભગવાન હતા ને બધા ભગવાન કરતા હતા. કૃષ્ણ વખત જુઓ બધા દેવતાનો બધા ભગવાન ભજતા હતા. અત્યારે ભજે છે. બરાબર? તો જ્ઞાનમાં ભજવા પણ નથી. નથી બે પણ શું કામ? ભગવાન પણ માયાથી પર પણ સીધું જ છે. તો જે માયાથી પર થયા એ ભગવાન થયા. અને ના સમજ્યા એ ભગવાન મળ્યા એ સજાતી કે ઓળખ્યા કહેવાય. મંજીરા ખખડાવો પછી હે? પછી મંજીરા ખખડાવો ગમે એમ. પછી ના થાય. ભગવાન હાજર હોય ને થઈ ગયું પછી ના થાય. તો અધિકાર બધો આપણે હાથે ગુમાય છે. જે ભગવાન અધિકાર દરેક ને આપ્યો છે. મંજીરા હેઠા મૂકવા જ નથી ને તો આપણું ભારત પ્રજા કેવાય ના કહેવાય? હા. કોઈ પણ વડાપ્રધાન થઈ શકે કે ના થઈ શકે? થઈ શકે. અધિકાર કેળવો પણ આવો હા, કેળવો. ખરું ભાઈ તો જ થઈ શકો. ના પાડે કોઈ ગમે તે થઈ શકે. બરાબર? અધિકાર કેળવવો પડે. તમે જે અનુભવ તમે જે જુઓ એ રાખવો પડે. આમાં એવું હોય આનો અધિકાર કેળવો ને સ્વરૂપ દ્રષ્ટિ વિચારો ને તે ભગવાન થાય. તે દ્રષ્ટિ વિચારો ના થાય. બરાબર? માણસ માત્ર પરછાયાનું પૂજન તથા ભજન કરે છે. શું હોય? એટલે માણસ છે ને માણસ મહારાજ ભગવાન ઓળખતો નહીં, પડછાયાને ઓળખે. પડછાયાને ઓળખે, ભગવાન નહીં ઓળખતો. દેહને ઓળખે, દેહની ક્રિયાને ઓળખે, ગુણને ઓળખે, એના તપને ઓળખે. ભગવાનને ઓળખતો નહીં. આ દેહથી જે જુદાપણું હ અંતર્યામીપણું જે હ જે સાક્ષી એટલે જે એની હાજરી જે હ જે પ્રગટ હ જેથી પરનું તત્વ જે પોતે પ્રગટ હ એને નહીં ઓળખતો. એ સંસ્થા છે. તમે ઓળખો છો. શરૂ કરો પેલા બીજાની વાત છે. આપણે શું બોલતું હા, બરોબર. એ જ છો ને? હા. માણસે આપણી ભૂલ કદી કાઢીએ આપણે ભગવાન થયા બીજા અનુભવ છે બ્રહ્મનો. શું કામ નહીં કરતા? દેહ માં રહેવું છે એટલે છાયા માં રહેવું છે એટલે તડકામાં રહો, પેટ બહાર નીકળી જાઓ. વાત કેવી સરસ બોલે તમે બોલે એક અક્ષરે ખોટી નહીં. તમે માણસ જેવું ભાષા બોલે. તમારા મેં તાકાત છે કે નહીં? તમે શું કરો છો? લોકો દોરે જ્ઞાન છે તમે પણ સાહેબ શું કરો? જ્ઞાન નથી, રીત આવડતી નથી. એ રીત ખબર જ ના હોય તો જણ તૂટી જાય. ખબર ના હોય તમને ખબર એ જાણ પણ તમારું છે. જાણ પાસેથી બધા પાયાના તત્વો કામ કરી શકે છે. તો તમે એમાં હું પાઉં છું પોતા પણ કેમ રાખો? હું જુઓ ને એવું કામ કરતું મહેનત કરતું કામ કર સર્જાયેલું છે. હું સંસારનું કામ કર સર્જાયેલું જ છે. કર્મથી કરે છે. તમે જુઓ ખરા કે હું કર્મ અધીન છે. તમે છે કર્મ અધીન છો.
તો હું અને તમે મને સો એટલે પોતે અને અમે હું ભાગ પડે ને? બે ભાગ પડે. બરાબર, તો બે ભાગ રાખો તો એક પોતે છે. જો તમે આને જોઈ શકો છો કરતા પૂછતા છોકરાને, એ તમારે પોતા છે ને. પણ હું જ કરું છું તો જૂના જતો ભૂલી જાય. આમાં આવતા તો બે જીવ જ કહેવાય. કરતા કરતા જાણો તો પેલા ખાનું જતે બરોબર. કરતા જાણો તો શ્રદ્ધાના ખાનામાં જતા રહે, વિચારના ખાનામાં જતા રહે. આ દેહમાં નહીં. કોણ સીતાજીએ કીધું રેખા દોરી, કે રેખાની અંદર કોઈ આવી શકે નહીં, કોઈ અંદર કહેવાની તાકાત નથી, થોડી ખાસ થઈ જશે. અને બહાર જશો ને તો વાયુ પ્રદેશ છે. સ્વ છે ને સ્વ પણ આવવાની તાકાત નથી. કોઈ આકાશમાં જવાની કોઈ તાકાત નથી. વ્યક્તિ તો આવી જ ના શકે. એ બે ભાવવાળો તો આકાશ કોણ થાય? આકાશ આત્મા એટલે હું નહીં, ચિદાકાશ, જ્ઞાન આકાશ જેવું છે. તો આકાશમાં ઠરવું કેવી રીતે? પોતાનું કેમ રાખવું? હું આકાશ છું તો હું તો લઈ જવું પડે. હું જતું નથી ત્યાં, હું હોતું નથી. ખ્યાલ આવ્યો? તો હું વગર સીધો જ સ્વીકાર થઈ જાય આકાશનો તો હું દેખાય, નથી પહોંચાય નહીં. ખ્યાલ આવ્યો? હું ને જોનાર જ આકાશ. હું એ જોનાર આકાશ. એ ઠરવું પહોંચવું એવું નથી. હું શીખે ને કે હું ચાલું બહુ હું ના પકડાય. આ તો દેહ નહીં હોતો, તો જ્ઞાન જ હોય છે ભાઈ. તો જ્ઞાનમાં કેમ બોલ્યો? જ્ઞાન તો આધાર જ છે જગતનો. વ્યાપક છે, હાજર છે. આ જે કંઈ દેખાય છે સંસાર, એ જ્ઞાનની ભૂમિકા બોલશે. જ્ઞાન ના શું બને? એક ઝાડ ઉગે છે તો જ્ઞાન જે ઉગે છે. એક વેલો ઉગે છે તો તસ્ય ફૂટે, તો જેનો પકડવો હોય તો ભાઈ ફૂટે તો ચોટી જાય. એ કોણ પકડાશે? જ્ઞાન હાજર જ છે. એનો આધાર જે હોય એ મોટો થાય, બીજો ના થાય. ને ખબર પડે કોણ જીવન નહીં છે તો એમાં ચેતન છે. ત્યારે તો એને શીખવાડવું પડ્યું છે. પણ એક ધ્યાન એની અંદર છે, બધા છે. જ્ઞાન તો આધાર જ છે, બધા ભૂમિકા જ છે. જ્ઞાન પોતે ભૂમિકા છે. હું જ્ઞાન કરું એમ નહીં. આકાશ ખાલી જગ્યા છે કે આકાશ હું કે ચાલો આકાશ એમ કે હું ચાલું તો એટલે હું માટે આ જ્ઞાન જ નથી. વિષ્ણુભાઈ આકાશ છે કે હું ચાલું કે જ નહીં. હે? વ્યક્તિ હોય તો કે હા, જો એ તો કે નહીં પહેલી વાર. એનો પોતે જ આકાશ આધાર છે દરેકનો. બધી વસ્તુ આકાશમાં જ હોય. રે ચા પૃથ્વી ચાલે, સૂરજ ચાલે, આકાશમાં રહે ને આકાશ પોતે આધાર છે. જે સમજાય છે જે કઈ વસ્તુ એ જ્ઞાનથી સમજાય છે. તો જ્ઞાન જ સમજણનો આધાર જ્ઞાન છે. હું તું મારું તારું વિષય જ્ઞાન વગર કહેવાય જ નહીં. જ્ઞાન એ કોઈ પણ જ્ઞાન છે, આધાર જ્ઞાન પોતે જ છે. સમજાય વાત? જ્ઞાન વગર કઈ સમજાય નહીં. જ્ઞાન ક્યાં લાવવું જેવું કે જે સમજાય છે જ્ઞાનથી સમજાય છે. ત્યાં સમજાય છે, ભોગ સમજાય છે, ના પારખું પોતાનું રાગ દ્વેષ સુખ દુઃખ બધું એ અનુભવ જ્ઞાનથી થાય. ખ્યાલ આવ્યો? અજ્ઞાન જ્ઞાનના આધારે જ ટક્યું. એ આધાર તત્વ અજ્ઞાન છે. જ્ઞાન પણ જ્ઞાનથી થાય. હા, બધું જ્ઞાન સિવાય થાય જ નહીં. ભૂમિકા એ જ્ઞાન છે. આખા બ્રહ્માંડોની ભૂમિકા જ્ઞાન. એ ચિદાકાશ કહેવાય, એ સર્વવ્યાપક કહેવાય. ખ્યાલ આવ્યો? તો આ જ્ઞાનના એક પોઈન્ટમાં જાણીએ છીએ એક દશરથ કહેવાય. એક જગ્યા પરથી જાણ્યું. જેમ અગ્નિ છે એ વ્યાપક અગ્નિ બધે શરીરમાં અગ્નિ છે કે નહીં? બરોબર બધી બાળક ને ના હોય. બરોબર ભડકો થાય એટલે પ્રગટ થયું. એક જગ્યાએ ભડકો થયો કહેવાય, પ્રગટ થયો કહેવાય. પ્રગટ થયું કે પ્રગટ ના કહેવાય, વ્યાપક કહેવાય, પ્રગટ ના કહેવાય. પ્રગટ છે પાડી દે. શરીરમાં અગ્નિ ના હોય તો જીવાય નહીં. શરીરનો અગ્નિ જીવાડે છે અને એ અગ્નિ ભડકો થાય તો
પાડી દે. પ્રકટ છે ને એ માયાને પાડી દે. વ્યાપક છે. એટલે વ્યાપક છે, માયામાં જીવાડે. જ્ઞાન થી આપણે જીવીએ છીએ ને, એ વ્યાપક છે માટે